ના ઉત્તરાર્ધમાં સંવત્સરી મુજબ આપણે જોઈએ તો લગભગ અડધા સંવંતે પહોંચ્યા છે અને જ્યારે દિવસ અને રાત્રિ કદાચ આ સમયમાં બંને 12 કલાકના છે એવા સમયે નિર્ભય આશ્રમ દ્વારા આ સંત મેળાવડાનું આયોજન થયેલું છે. સંત મેળાવડાનું જે કંઈ ખર્ચ છે એ આપણા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી રમેશભાઈ ધડુ કે જેની ઉપર કૃપા દાસી જીવનની અખૂટ કૃપા છે. જ્યારે જ્યારે આ આશ્રમમાં કોઈ પણ સંસ્થા હોય ને તો એનું ચાલક બળ જોઈએ. ચાલક બળ એટલે પૈસા વિના સંત મેળાનું કોઈ આયોજન થઈ ન શકે. તો રમેશભાઈએ ઘણા સંત મેળાવડાનો ખર્ચ આપ્યું છે ને હજી પણ એને તો છૂટ જ છે. ખબર નથી એને પૈસા છાપવાનું મશીન એની પાસે છે કે કૃપા આપણને ખબર નથી, પણ પૈસા ખૂબ છે. રમેશભાઈ મશીન હોય તો અમને જરાક આપો. આ તકે નિર્ભય આશ્રમના સ્થાપક વલ્લભરામ મહારાજ વર્ચ્યુઅલી આપણી સાથે જે પોતાના હૃદયથી જોઈ શકે છે એવા પુરુષોત્તમ સાહેબ, રમેશભાઈ ધડુ કોગરણીસિંહ જે ભામાસા તરીકે એને બિરુદ મળ્યું છે, મનસુખભાઈ ગજેરા અને આપ સૌ ઉપસ્થિત અને સંતો મહંતો. મને ખ્યાલ છે આ લોકો કચ્છમાં બપોરમાં આવ્યો ને કચ્છમાં દેવ હતા દાદા એવું કીધું. બોમ્બેથી પણ અહીંયા પધારેલા છે. આ એક ચમત્કાર જ છે. અમારે લાયન્સના મેમ્બરો પણ છે, મુકેશભાઈ ગઢિયા, વસંતભાઈ ગજેરા સાહેબ અને હમણાં રાખોલિયા સાહેબે આ બિલ્ડિંગને કલર કરાવી આપ્યા. બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો માતાઓ યુવાન મિત્રો. દાસી જીવનની વાત નીકળી તો મને એક પ્રસંગ યાદ આવે છે. સર ભગવતસિંહજી ગોંડલના રાજવી એને કોઈક માણસો એવી વાત કરી કે આપણે ગોંડલનું બાજુમાં ગામ છે ત્યાં દાસી જીવન કરીને એક ભક્ત છે અને એ ચમત્કારિક છે. મહારાજા સાહેબને જો આવા વ્યક્તિ હોય તો આપણે બોલાવાને બદલે આપણે ત્યાં જાય. અને મહારાજા સર ભગવતસિંહજી ઘોઘાવદર ગયા, દાસી જીવનને મળ્યા. વલ્લભરામ મહારાજ દાસી જીવનના તમે ઘણા દાખલા આપો છો ને, આ એક પણ દાખલો આપો કે તમે એ વખત મારું સાંભળ્યું છે કે અહીં બધા તમે ચમત્કાર કરો છો, તો હવે મને ચમત્કાર બતાવો. દાસી જીવન સાહેબે એવું કીધું કે મહારાજ આ ચમત્કાર જ છે. તો કે મને નથી દેખાતો. બેન, જેમ તમને કોઈને નથી દેખાતો ને, જેમ વાતું દેખાય છે ને, આવી જ કઈ શ્રદ્ધા હોય એટલે તમને વાતું. જ્યારે પ્રવચન ચાલુ હોય અને આપણે ગુરુ મહારાજ આપણી સામે હોય, વાણી કડવી હોય છે. અરુણાબેનની વાણી તો ચાપકા મારે કે અરુણાબેનની વાણી તો એકદમ કડક હોય. તો આ ચમત્કાર જ છે. એટલે કે કેવી રીતના મહારાજા સાહેબ કે આ ચમત્કાર કેવી રીતના કહેવાય? તો કે ગોંડલ 2284 ગામને રાજવી મારા જેવા સામાન્ય માણસ પાસે આવી અને વાત કરે ચમત્કાર બતાવો, તો આ ખુદ જ એક ચમત્કાર છે. વલ્લભરામ મહારાજ બરોબર ને? એની જેમ વલ્લભરામ મહારાજના લગ્ન નથી કે નથી એમના દીકરાના લગ્ન કે નથી અહીંયા કોઈનો જન્મ દિવસ, છતાં આ પધાર્યા છો તો એ પણ એક મને તો ચમત્કાર જ દેખાય છે. આજ બપોરના સમય એવો આવ્યો, કોઈ ભાઈ કથાકાર પંચપીરની ધાર પાસે રહેતા હતા. વલ્લભરામ મહારાજને કે મારે 2 મિનિટ બોલવું છે. બોલ્યા કંઈક મને બહુ સમજાણું નહીં, પણ એને આવું જ એક પન્યું ભેગું. હવે મને બોમ્બેના ડિઝાઇનરે એમ કીધું કે તમારે લુક ચેન્જ કરવા માટે આવું પન્યું પહેરવું છે. તો ઓલા પંચપીરની ધારે જે આવ્યા હતા એ આવું પન્યું પહેરીને આ ચમત્કાર નથી. જો જોઈ શકી આંખના ચક્ષુ હોય ને એના ઉપરથી આપણે જોઈ શકીએ, બાકી તો કાંઈ દેખાય નહીં. એ આશ્રમ છે, સરસ મજાનું જમવાનું છે, જમીન વયા જાવ, ઘીરે સુઈ જાય. પણ જ્યારે આશ્રમમાં તમે આવ્યા છો, સમય આપો છો, તો આપ સૌની ઉપર લગભગ કૃપા સારી હશે. અમારા જેવા તો ધંધેથી ડાયરેક્ટ મોડા આવે છે, પણ તમે જે આ સાધુ મહારાજના સંતો મહંતના બધી સારી વાણી સાંભળો છો તો તમારા કાન પવિત્ર થાય છે. અમને પણ ક્યારેક એવો સમય આવશે
તો અમારા એમાં જાગૃતતા આવશે. ત્યારે અમે પણ અહીંયા દોડી વલ્લભરામ મહારાજના ચરણોમાં અમે પણ અહીં બેસી જવાના છે. અત્યારે તો એક અપેક્ષા છે કે રમેશભાઈ ઉપર બધા પ્રસન્ન થાય છે ભગવાન, એમ આપ સર્વે ઉપર પણ પ્રસન્ન થાય અને અહીંનું ચાલક બળ છે એવું ફૂલ નહીં તો ફૂલને આપતા રહીજો.